અમદાવાદની અંદર વિમાન દુર્ઘટનાની અંદર મૃત્યુ પામેલા વ્યક્તિઓના મોત થયા છે અને ત્યારે જે પરિવારજનો ગઈકાલે પોતાના સ્વજનોનો હર્ષભેર મૂકવા માટે પહોંચ્યા હતા અમદાવાદ એરપોર્ટ પર, તે પરિજનો આજે ભારે હૈયા અને મૃતદેહ લેવા માટે પહોંચ્યા છે। ત્યારે તંત્ર ડીએનએ ઓળખની કામગીરી બાદ જ પરિવારો જે છે તેઓને તેમના મૃતદેહ સોંપશે। સ્વજનોના તેમની પુત્રવધુ છે, તેમનું મૃત્યુ થયું છે, તેમના પિતા છે આપની સાથે। સર, શું કહેશો, જે દુર્ઘટના ઘટી, કોણ તમારું સ્વજન ગુમાવ્યું છે તમે? મેડમ, બહુ જ ખરાબ દુર્ઘટના થઈ છે। અમારી વહુ હતી અંદર, કિનલ મિસ્ત્રી। હા કઈ રીતે સર, કેટલા મેડમ, વર્ષથી જવું ત્યાં હતા? પડશે। એ લોકો 1 વર્ષથી લંડન હતા। એને મેડિકલ ટ્રીટમેન્ટ માટે છેલ્લા 1 મહિનાથી ઇન્ડિયામાં હતી અને કાલે પાછી જતી હતી અને આ હેપન થયું। આ કેટલા વર્ષના હતા? અને 24 વર્ષના હતા। અમારે પેલો ઓથોરિટી 24 વર્ષના બોલાવે। હા, હતા। 24। અચ્છા, કાલે તમે મૂકીને ગયા અને પછી સમાચાર આવ્યા કઈ થોડી રીતે? જ વારમાં ફોન આવ્યા બધાના। અમે જે રસ્તામાં જતા ને ફોન આવ્યા કે આવું થયું છે। અચ્છા, ત્યારે તમે અહીં આવ્યા ત્યારે કેવી સ્થિતિ હતી? તમને કેવી રીતે કોઓપરેટ કરો? કશું કંઈ અપડેટ નહોતું, કશું જ ખબર નથી। ખાલી બ્લડ સેમ્પલ આપ્યું છે, પછી એ સિવાય બીજી કશી માહિતી નથી અમારી જોડે। હજુ સુધી કોઈ જ મેસેજ નથી। હાલ તો બ્લડ સેમ્પલ આપવા માટે આવ્યા છે અને જે ડેડ બોડી છે, તે ડેડ બોડી છે તે ક્યારે મળે તેની રાહ જોઈ રહ્યા છે। પરંતુ સમગ્ર જે પરિવાર છે તે સમગ્ર પરિવારમાં જે હાલ તો શોકનો માહોલ જોવા મળી રહ્યો છે। કેમેરામેન જીવા ભરવાડ સાથે ઝલક અત્યાર, GS TV, અમદાવાદ।